ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિનું ઘરેણું ગણાતી બાંધણી કળા આજે વૈશ્વિક ફલક પર ચમકી રહી છે. સમય બદલાયો છે અને તેની સાથે જ આપણી સદીઓ જૂની આ પરંપરા કળા પણ નવો અવતાર ધારણ કરી રહી છે. તો ટ્રેડિશનલ ડિઝાઇન્સમાં આધુનિકતાનો રંગ ભેળવીને આપતા બાંધણીના બિઝનેસે માર્કેટમાં એક નવી જ ઓળખ ઊભી કરી છે. તો ચાલો જાણીએ કેવી રીતે આ પરંપરા બિઝનેસ આજે સફળતાના નવા શિખરો સર કરી રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. કચ્છની વિશ્વવિખ્યાત બાંધણી કલાને ચાર પેઢીથી જીવંત રાખનાર ભુજના મહિલા કારીગર જેબુનિસાબેન ખત્રી માટે સરકારનું પ્રોત્સાહન આશીર્વાદરૂપ સાબિત થયું છે. તો ક્યારેક ઘરની ચાર દિવાલો વચ્ચે સીમિત રહેલી વેચાણ અને સાથે જ તેમના કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ અને ભૌતિક માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરો પાડવામાં આવતા આજે આ મહિલાનો બિઝનેસ સ્થાનિક બજારોમાંથી નીકળીને સમગ્ર ભારતમાં વિસ્તર્યો છે. તો સરકારના વેચાણ મેળાઓના સહારે ગ્રાહકો સાથે સીધો નાતો જોડીને તેમના પોતાના ગૃહ ઉદ્યોગને એક નવી ઊંચાઈ આપી છે. તો ભુજના મહિલાનો પરિવાર પેઢીઓથી બાંધણીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને બંધેજની કલા તેમજ લોહીમાં વણાયેલી છે. તો તેમાંથી તેઓ સાડી, દુપટ્ટા, ડ્રેસ મટીરિયલ્સ અને કુર્તીઓ જેવી અવનવી પ્રોડક્ટ તૈયાર કરે છે. અને શરૂઆતમાં તેઓ ઘર બેઠા જ આ વસ્તુઓનું વેચાણ કરતા હતા, જેના કારણે ગ્રાહકો માત્ર ભુજ કે કચ્છ પૂરતા જ સીમિત હતા. પણ આવક મર્યાદા રહેતી હતી અને આ સાથે જ હવે આવક મર્યાદા વધી ગઈ છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી યોજનાનો આ મહિલાએ તેમના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા છે. તો સરકાર દ્વારા આયોજિત થતા વિવિધ હસ્તકલા પ્રદર્શનો અને વેચાણ મેળાઓમાં તેમને ભાગ લેવાની તક મળી હતી અને જેના કારણે ભારતના જુદા જુદા રાજ્યોના ગ્રાહકો કચ્છની અસલી બાંધણીથી પરિચિત થયા અને વેચાણ મેળામાં બનેલા ગ્રાહકોના કારણે હવે તેમને આખું વર્ષ ઘર બેઠા જ ઓર્ડર મળી રહ્યા છે. તેમને નફાનું પણ પ્રમાણ વધ્યું છે. તો આ સાથે જ બાંધણી કલાને ચાર પેઢીથી જીવંત રાખનાર ભુજના મહિલા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. હું ખત્રી જેબુનિસા ભુજમાં રહું છું, ભુજ કચ્છમાં, ને બાંધણીનું કામ બધું કરું છું. બાંધણીમાં હું સાડી, ડ્રેસ, પછી દુપટ્ટા, સ્ટોલ, અલગ અલગ વેરાયટી ઘણી બધી હમણાં તો બાંધણીમાં થાય છે, બધું હું કરું છું. અમારી 4 પેઢીથી અમે બાંધણીનું જ કામ કરીએ છીએ. ને હું મેળામાં પણ ભાગ લઉં છું, બધી ઠેકાણે, ઇન્દોર, પછી ભોપાલ, કલકત્તા, પછી મૈસૂર, પછી ગુજરાતમાં પણ બધી ઠેકાણે, વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત, બધી ઠેકાણે હું થઈ આવી છું. અમારો વેપાર પણ સારો થાય છે. અમે ગુજરાત તરફથી અમને આ સ્ટોલ મળે છે, ગુજરાત ગવર્મેન્ટ તરફથી, ને સારું અમારું વેચાણ થાય છે. એમનો પણ આભાર છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.